તો દર્શક મિત્રો, આ ખાસ કાર્યક્રમમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, ખાસ મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ. આ સાથે આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી પણ જાણીશું. અને કરીએ કાર્યક્રમની શરૂઆત કિશન મહારાજ સાથે. દર્શક મિત્રો સૌનું આપનું પહેલા તો ભવ્ય સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, આપના લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. આપ સૌને દિલથી શુભેચ્છા. હર હર મહાદેવ. કાર્યક્રમની આજે મુખ્ય ચર્ચા વાળો વિષય શું છે? તો આજે બહુ મજા એવો વિષય છે. ઘણા લોકો એવું કહે છે કે મહારાજ અમે મહેનત કરીએ છીએ છતાં પણ ભાગ્યોદય નથી થતો. તો આજે જાણીશું ભાગ્યોદય ન થવાનું કારણ શું. મહેનત તો લોકો બધા કરતા જ હોય છે, પુષ્કળ મહેનત કરતા હોય છે, અધિક કરતા હોય છે, પણ છતાં બી એનું ફળ કેમ ના મળે? તો જાણીશું, આજે જોઈશું એનું કારણ. જી બેન. જી મહારાજ, આ ખાસ મુદ્દા વિશે આપણે વાત કરીશું, પણ સૌપ્રથમ આ કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. હવે વાત કરીએ પહેલા પંચાંગમાં. તો તારીખ 16/7/2026 વાર ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે સૌથી મોટો દિવસ રથયાત્રા, અષાઢી સુદ બીજ. હવે આ રથયાત્રાનું મહત્વ પ્રભુ એવું છે કે કાલનો આખો દિવસ બિન જોયેલું મુહૂર્ત કહેવાય. એટલે અષાઢી સુદ બીજના દિવસે, અખાત્રીજના દિવસે, દશેરાના દિવસે, વસંત પાંચમીના દિવસે નક્ષત્ર ચોઘડિયા સરસ જ હોય એવું કહેવાય છે. એટલે કે કાલે કોઈ પણ સારા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે, અને કાલનાથી મોટો દિવસ કોઈ નહીં હોય. એટલે જો તમારે પણ કોઈ નાના મોટા કામ, સારા કામ કરવાની ઈચ્છા છે તો આવતીકાલે પતાવી દેજો, લાભ રહેશે. તિથિ કાલે ફરી એકવાર અષાઢી સુદ બીજ રહેશે. ચંદ્ર સિંહ રાશિમાં છે, મન એ ટ મૂળાક્ષર છે, આશ્લેષા નક્ષત્ર છે, સિદ્ધિ યોગ છે, કૌલવકરણ છે, પંચક્ય વિછોડો આજે દેખાતો નથી. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં છે. 6:05 સૂર્યોદય થશે. સૂર્યાસ્ત સાંજે 7:27 છે. બીજું, કાલે તમે ચંદ્રોદય જુઓ તો 7:53 ચંદ્રોદય છે. ચંદ્રાસ્ત 9:14 છે. અભિજીત મુહૂર્ત 12:16 1:10 છે. રાહુકાળ બપોર 2:25 4:03 છે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના શુભ કામ, સારા કામ ના થાય. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કાર્યો ના કરી શકાય, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં કદાચ નાના મોટા સારા કામ કરો અથવા શુભ કામ કરો તો તકલીફ પડે. આમ તો કાલે દિવસ સારો છે, પણ રાહુકાળને છોડીને નાના મોટા કામ કરજો, લાભ મળશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના દિન વિશેષ વિશે વધુ જાણીએ. કાલે ભાઈ બહુ મોટો દિવસ, અષાઢી સુદ બીજ, રથયાત્રા છે. સૌ પહેલા તો ભગવાન જગન્નાથનો રથ ખેંચવા મળે તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. જો કાલે તમે શક્ય હોય અને ભગવાન જગન્નાથનો રથ ખેંચી શકતા હો, તેને સ્પર્શ પણ કરો તો એવું કહેવાય છે કે આપણા આ ખરાબ કર્મો ધોવાઈ જાય છે. તો સૌ પહેલા તો પ્રયત્ન કરજો કે ભગવાન જગન્નાથનો રથ ખેંચવા મળે. બીજું, કદાચ એ ના થઈ શકે તો કાલે દસમ સ્કંદનો અધ્યાય બહુ સારો રહેશે. ભગવાન જગન્નાથના પ્રસાદનો અનેરો લાભ લેવાનું ભૂલશા નહીં. પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. જે પણ ભગવાનના પ્રસાદ નિમિત્તે તમને કાલે સામેથી જો કોઈક આપે તો એનાથી વિશેષ કશું નથી. તો કાલે પ્રસાદ ગ્રહણ કરજો, દસમ સ્કંદનો અધ્યાય કરજો, અને રથયાત્રાનો રથના દર્શન કરીને પણ તમે તમારા આ દુઃખનો, પાપનો, કર્મથી, બંધનથી મુક્તિ લઈ શકો છો. તો આટલું કાલે અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસનું પહેલું ચોઘડિયું કાલે શુભ રહેશે, 6:03 7:41 કલાક. ત્યારબાદ લાભ ચોઘડિયું છે 12:44 2:25 કલાકનું. ત્યારબાદ અમૃત ચોઘડિયું છે જે 2:25 4:06 કલાક છે. પછી શુભ ચોઘડિયું આવે છે 5:47 7:28 નું. એટલે તમે સમજો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત છે 7:28 8:46 કલાક. એટલે કે જો
કોઈ પણ પ્રકારે કાલે નાના મોટા તમારે કામ કરવા છે, જેમ કે કોઈ વસ્તુ સાધન કાલ મોસ્ટલી વધારે લેતા હોય તો દેખો, એક લાભ ચોગડિયું 12:44 થી 2:25, ત્યારબાદ અમૃત ચોગડિયું 2:25 થી 4:06. સવારનું છે પણ ત્યાર તો દુકાનો ખુલ્લી ના હોય, એટલે આ 2 ચોગડિયા કાલે નાના મોટી ખરીદી લેવા માટે વસ્તુ કરવા માટેનો છે, 12:44 થી 2:25 અને 2:25 થી 4:06. ટૂંકમાં તમે સમજો 1:45 થી 4 વાગ્યા સુધીનો કાલે દરેક સમય સારો છે. તો આમાં કોઈક સારા કામ કરવા છે, સારું કોઈ ઘર બુકિંગ કરાવવું છે, વસ્તુ લેવી છે, નાના મોટી જગ્યાએ આપણે ગળો મૂકવો છે, કે જે પણ કરવું છે, આ બધા ચોગડિયા કહી દીધા, કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો અગાઉ આપે જે મુદ્દો જણાવ્યો હતો તેના પર આપણે વિગતવાર ચર્ચા કરીએ. હવે આજે ઘણા લોકો મને કહે છે કે મહારાજ બહુ મહેનત કરી, અમે જીવનમાં એવું નથી કે ક્યાંય બાકી રહ્યા હોય, 16 કલાક 18 કલાક 14 કલાક કામ કર્યું, પણ જે ભાગ્યનો ઉદય થવો જોઈએ ને નથી થતો. કોઈ પણ કામ કરી અટકી જાય છે, કોઈ પણ મહેનત કરીએ ફળ નથી મળતું, ગમે તેટલું ભેગું કરવાનો પ્રયત્ન કરો થતું નથી. કેમ એવું થાય? તો કુંડલીના આમ તો 3 એવા યોગ છે કે જેના કારણે માણસને હેરાન થવું પડે. પહેલો આવે છે કેમેદ્રુમ યોગ. કેમેદ્રુમ યોગ કઈ રીતે બને છે? જો તમારી કુંડલીમાં ચંદ્ર એકલો છે, આગળ પણ કોઈ ગ્રહ નથી, પાછળ પણ કોઈ ગ્રહ નથી, જેમ કે તમે સમજો મેષ લગ્નની વાત કરીએ, 5મા સ્થાનમાં ચંદ્ર છે, તો ચોથે પણ કોઈ ગ્રહ નથી, છઠ્ઠે પણ કોઈ ગ્રહ નથી, 11મા સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી, ચંદ્રની દ્રષ્ટિ પણ ના હોવી જોઈએ, એટલે 11મા સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી. તમે સમજો 5મે તો નથી, છઠ્ઠે પણ નથી, અને સામે ચંદ્રની દ્રષ્ટિ 11 પર જાય, તે 11મા સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી, તો વ્યક્તિની કુંડલીમાં કેમેદ્રુમ યોગ થાય છે. ચંદ્ર, ઘણા લોકો બિચારા એમને એમ લખાઈ દે છે કેમેદ્રુમ, એવું ના હોય. મારું બહુ આગમી સંશોધન છે અને મારે બહુ માનવું છે. અમુક લોકો મારે ત્યાં આવે ને એટલે પેલા બીજા ક્યાંકથી લખાઈ આવ્યા હોય તો એમાં કેટલી વિધિઓ હોય, વિષ યોગ હોય, ચંદ્ર યોગ, કેમેદ્રુમ યોગ હોય, ગુરુ કેતુનો. આજે તમને બહુ સાચું જણાવું સાહેબ, મારે એવું નથી બધા આપણે રોટલા બધાને ખાવા જોઈએ જ, પણ ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય એ જ સાચો ચંડાલ યોગ કહેવાય. અમુક લોકો ગુરુ કેતુનો ચંડાલ યોગ લખી કાઢે છે, ક્યારે છે જ નહીં. ગુરુ કેતુનો ચંડાલ યોગ બનતો જ નથી. એવી જ રીતે ચંદ્ર, તમે સમજો ચંદ્રની બાજુમાં એકલો ગ્રહ છે, આગળ તો ગ્રહ છે તો એ લોકો કહે છે કેમ બને જ નહીં. પરાશર ઋષિના મત પ્રમાણે ચંદ્રમાં આગળ પણ કોઈ ગ્રહ ના હોય, પાછળ પણ કોઈ ગ્રહ ના હોય, અને સાથે એની સામે કોઈ દ્રષ્ટિ પણ ના હોય. જેમ કે ચોથે ચંદ્ર છે પણ 10મે શુભ ગ્રહ છે, શુક્ર કે ગુરુ કે કોઈ પણ છે, તો એ કેમેદ્રુમ યોગ નહીં બને, ભલે આગળ પાછળ કોઈ ગ્રહ નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. પ્લસ ચલિત કુંડલીમાં એ ચંદ્ર બદલાવતો ના હોવો જોઈએ. ચલિત કુંડલીમાં ચંદ્ર બદલાઈ જાય તો મતલબ નથી. તો એ પાક્કો કેમેદ્રુમ યોગ કહેવાય ને. આવા લોકો બિચારા ખૂબ મહેનત કરે, ગમે તેટલું ભેગું કરવાનો પ્રયત્ન કરે, ભેગું થતું નથી. મહેનત અથાગ કરે છે. હવે વાત કરીએ તો બીજી શનિ ચંદ્રનો એક વિષયોગ છે. જો એ કેન્દ્રના સ્થાનમાં હોય, ખાસ કરીને બીજા સ્થાનમાં કે 9મા સ્થાનમાં હોય, તો માણસ ગમે તેટલો અથાત પરિશ્રમ કરી લે, મહેનત કરી લે, છેલ્લે કઈ ઉપજતું નથી. કેમ? કેમ કે બીજા સ્થાનમાં, 10મા સ્થાનમાં અને 9મા સ્થાનમાં, આ સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ બહુ હેરાન કરે માણસને, બહુ મહેનત કરાવડાવે, સામે જસ ના આપે, સાથ સહકાર ના પામે. અને ત્રીજો આવે છે શશક યોગ. ગુરુથી ચંદ્ર જ્યારે 8મે હોય લગ્ન કુંડલીમાં, ગુરુથી ચંદ્ર 8મે હોય કે ચંદ્રથી ગુરુ 6ઠે હોય તો આ શશક યોગ બને છે. પણ ગુરુથી ચંદ્ર 8મે હોય એ વધારે હેરાન કરે છે માણસને. જે ભાગ્યોદય થવો જોઈએ ભાગ્યોદય નથી થતો. એટલે કે જો ગુરુથી ચંદ્ર તમારો 8મે છે તો પણ આ સમસ્યા રહે છે. એટલા માટે થઈને મિત્રો આ 3 યોગનું નિવારણ જરૂરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા, શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ દરરોજ કરવાથી તમે આ 3 યોગમાંથી મુક્તિ મેળવી શકો છો. એટલે અમુક વખત આપણને કુંડલીમાં કોઈ એવું દેખાતું ને, જેમ કે સટક યોગ છે, નથી
કેમેદ્રુમ યોગ બનતો નથી, વિષ યોગ બનતો કે નથી કોઈ બીજા એવા શનિ ચંદ્ર મંગળ રાહુના અંગારક, પણ છતાં પણ માણસના જીવનમાં સાથ નથી. તો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા આપણને ખબર પડે કે ભાઈ બધું જ બરોબર છે, પણ ચંદ્રથી ગુરુ અને ગુરુથી ચંદ્રની દ્રષ્ટિ 8મે છે, ત્યારે માણસને જે ભાગ્યોદય થવો જોઈએ, જે મહેનત પ્રમાણે પરિણામ મળવું જોઈએ, નથી મળતું. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. શટક યોગ વિશે તમને આજે સરસ જાણકારી આપી, નવી માહિતી આપી, અને બધું જ આમ કુંડલીમાં ઓકે લાગતું હોય, પણ જો ગુરુથી ચંદ્ર 8મે આવ્યો તો પણ માણસના જીવનમાં નાની મોટી મુશ્કેલી લાગે છે. તેનું પણ ધ્યાન રાખવું, અને એનું નિવારણ પણ કીધું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળાથી 100% તમે આનું નિવારણ લઈ શકો છો. જી બેન. જી મહારાજ, તો હવે આપણા રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ છીએ. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કળા ક્ષેત્ર વાળાને લાભ થાય, ફાયદો થાય, રોકાણ કરવાથી નાનો મોટો લાભ થાય, બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના રહેશે, સરકારી કામોમાં સફળતા મળે, સરકારી ક્ષેત્રોમાં લાભ મળે, જાંબલી શુભ કલર શુભાંક 9 છે. વૃષભ રાશિની વાત કરીએ તો મનમાં ઉત્સાહ રહ્યા કરે, આરોગ્ય અનુકૂળ રહેશે, ધારેલું કામ પૂર્ણ થાય, જમીન મકાનથી લાભ થાય, ફાયદો થાય, કેસરી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ, કુટુંબના સભ્યો પર ધ્યાન આપવું, બુદ્ધિ અને તર્કથી સફળતા મળે, તમારા બળ અને બુદ્ધિ બંને કામમાં કાલે આવી શકે છે. આપણે મિથુન રાશિની વાત કરીશું. મગજ શાંત રાખવું, હાઈપર કારણ વગર થવાય નહીં. એકદમ શાંતિથી, ધીરેથી મન શાંત રાખીને કામ કરજો. ધાર્મિક કાર્ય પૂરા થાય, ભગવાનને લગતું કોઈ કામ થશે. અમે કાલ રથયાત્રા છે. જય જગન્નાથ. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. કર્ક રાશિના શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે છે. હવે કોઈ છે ને હિત શત્રુઓ હોય, બોલે આપણી સામે સારું પણ પછી પીઠ પાછળ ઘા મારતા હોય, એવા બધાને ધ્યાન રાખવાના. પોતાના કર્મ પર વિશ્વાસ રાખો, કાર્ય પર વિશ્વાસ રાખો, 100% કોઈક સારી જગ્યાએ પહોંચી શકશો, ધારેલા કામ પૂર્ણ થશે, નોકરીને લગતી કામને લગતી કોઈ વાત મળે, વેપાર ધંધામાં કોઈ સારો ઉજાગર કામ થઈ શકે છે. લીલો શુભ કલર શુભાંક 8. સિંહ રાશિને બહુ જલ્દી લોકો પર વિશ્વાસ ના મૂકવો, આરોગ્ય અનુકૂળ રહેશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખશું, ખાસ આપણી પોતાની સોના ચાંદી, પર્સ, પાકીટ, મોબાઈલ જે તે ચકાલે બહુ ધ્યાન રાખે. સિંહ રાશિ વાળા જટિલ કાર્યોનો ઉકેલ મળે, નાની મોટી જે વસ્તુઓ છે, જટિલ કાર્યો છે, તેનો ઉકેલ મળશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાત કરીએ, ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેવો, ગુડ અધ્યાયથી લાભ થાય, વેપારમાં બેદરકારી બિલકુલ ના રાખવી, પોતાના માટે પૂરતો સમય મળશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, સવાલ સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી આપની આપની જન્મ તારીખ શું છે? 5/9/95. જન્મ સમય? જન્મ સમય? હેલો. જી આપનો જન્મ સમય શું છે? 12:35 બપોરે. જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન શું છે આપનો? યુકે માં છે તો ચેક થઈ જશે. જો હવે ધનુ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક લગ્ન છે, ઉત્તર અષાઢા નક્ષત્ર, મંગળવારનો દિવસ અને એકાદશીની તિથિ છે. આપણે સૌ પહેલા બી વાત કરી છે કે પરદેશ સેટલ થવા માટે પહેલી જે વસ્તુ જોઈએ, ચર લગ્ન જોઈએ. આ છોકરાને વૃશ્ચિક લગ્ન છે, એટલે કે ચર લગ્ન નથી. બીજું, કુંડલીના 9મા અને 12મા સ્થાનમાં બંને ચર રાશિ બેઠી છે, એટલે છોકરો 5-10 વર્ષ માટે વિદેશ રહી શકે, પણ પાછું એને ઇન્ડિયા એના ભૂમિ પર આવવું પડે, કાં તો પછી ત્યાંથી કોઈ જગ્યા બદલી શકે. તો એવું થાય કે પછી ત્યાંને બીજા 5-10 વર્ષ નીકળી જાય, પણ એને ભૂમિ પરત આવવાના યોગ છે. પાછું આવીને પછી બીજી જગ્યાએ સેટલ થાય તો વાંધો નથી, એવું કરે તો લાભ થઈ શકે છે. કાયમી એક જગ્યાએ સ્થિરતાના યોગ નથી વિદેશમાં.
પાછું તો આવવું પડશે સાહેબ. શું કરે તો લાભ થાય? ભગવાન શંકરને રોજ જે દૂધ અને સફેદ ફૂલ ચડાવે અથવા તો સાતમુખી રુદ્રાક્ષ લાલ દોરામાં સોમવારના દિવસે પહેરે તો એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જ છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? તારીખ 25/8/72. જન્મ સમય? જન્મ સ્થળ ધ્રાંગધ્રા. જન્મ સમયની તો નથી ખબર. અને જમીનના કે મકાનના કઈ યોગ ખરા? કુંભનો ચંદ્ર, તુલા લગ્ન, સદભિષા નક્ષત્ર, પ્રદોષની તિથિ છે. હાલમાં જે પ્રમાણે પ્રશ્ન કુંડલી મૂકીએ, સૂર્ય મંગળ આવે છે સાહેબ 11મા સ્થાનમાં. આવતા વર્ષની ફેબ્રુઆરી માર્ચ સુધીમાં થઈ જાય, વાંધો નહીં આવે. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાની રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? મારી બેબીની છે 15/5/95. જન્મ સમય? 8:30 રાત્રે. અને જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? બેબીનું ધર્મમાં મન ડગમગ થાય છે. આમ ક્યાંય મન રહેતું નથી. થોડુંક ધર્મ કરશે ને પછી છોડી દેશે, થોડુંક ધર્મ કરશે. એને હમણાં તમે બોલ્યા ને કે ગુરુ ચંદ્ર 8મે હોય તો એને છે એવું? એને સંસારમાં સુખ છે ખરી લગ્નમાં? જો એના ચંદ્રથી ગુરુ છઠ્ઠે છે એટલે થોડોક છોકરીનો ભાગ્યોદય ઓછો છે. બીજું શનિ કેતુનો શ્રાપિત યોગ છે ને, એના કારણે એને ધર્મમાં મન નથી લાગતું, એટલે એના કારણે વધારે હેરાનગતિ છે. શું કરવાથી એને લાભ થાય? તો બે વસ્તુ કરો. નિત્યક્રમ પ્રમાણે એને ગાયત્રી મંત્રનો જાપ ચાલુ કરાવો. વધારે કંઈ નહીં તો ગાયત્રી મંત્રનો જાપ ચાલુ કરાવડાવો. 21 વખત ગાયત્રી મંત્રનો જાપ ચાલુ કરે, એનાથી એને સારું રહેશે. અને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, એનાથી પણ એને સારું રહેશે. તો આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? જય શ્રી કૃષ્ણ. હું પૂછું છું કે મારે મકાન જૂનું હતું. હેલો. જી જી. જૂનું મકાન હતું, એ પાડીને નવું કર્યું છે મેં. પણ હવે એનું કામ પ્લાસ્ટર એવું ખાલી થયું છે, બારણા ને બધું બાકી છે, હજુ લાદી ને બધું. તો ઘડું મુકાય કે નહીં? આપનો પ્રશ્ન તો જણાવ્યો, પરંતુ હવે આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 20/6/65. જન્મ સમય? જન્મ સમય તો ખબર નથી, પણ જન્મ સ્થળ? જન્મ સ્થળ ભલાડા. હવે બેન એવું છે, તમે સમજો કે આપણે વાસ્તુ પ્રમાણે ઘરનું ઘુમ્મટ બધું તૈયાર થઈ જાય, દરવાજો તૈયાર થઈ જાય, સરસ કમ્પ્લીટ થઈ જાય ને, ખાસ કરીને રસોડું, પાણિયારું, એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી જ ગળો મૂકવાનું મહત્વ છે. અત્યારે મૂકીને કોઈ મતલબ નથી. એટલે તમારું આખું ઘર કમ્પ્લીટ થઈ જાય, સરસ થઈ જાય, રસોડું એકદમ સરસ થઈ જાય, પાણિયારું એકદમ સરસ થઈ જાય, ઘરનો ઉમરો લગાઈ જાય, ત્યારબાદ ગળો મૂકો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળની રાશિ તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. તુલા રાશિ ઓફિસના કર્મચારીઓ ખાસ કાલે કામ પર ધ્યાન આપે. જેના કાલે ઓફિસ ચાલુ છે એ લોકો બહુ ધ્યાન રાખે, મતભેદ ના થાય કોઈની જોડે, તેનું ધ્યાન રાખજો. ગંભીર વિષયો પર ચર્ચા થશે. ઉત્તમ વાહન સુખ પ્રાપ્ત થશે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને તમારી આવડતથી તમને લાભ થઈ શકે છે. કુદરતી સૌંદર્યની મજા માણી શકાશે. શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો શેર કરશો. વેપાર વિસ્તાર સંબંધી કાર્યો થશે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. ધન રાશિ માનસિક થાક લાગ્યા કરે, મનથી થાકી જવાય, લાંબો ખર્ચો થાય, લોકપ્રિયતા વધશે, ગહન સંશોધનના યોગ છે. કાળો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. મકર રાશિ સામાજિક રીતે દિવસ સારો. સમાજના લગતા કામ, બહારના લગતા કામ, સોશિયલ કામ કાલે તમે ઘણા સારા એવા પૂરા કરી શકશો. માતા પિતાના આશીર્વાદથી બહુ સારા કામ થશે પણ ખરા. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ ના બને. બહુ ખોટો દેખાડો ના કરતા. ગોપનીયતા બનાવી રાખજો. બધાને બધી વાત કહેવી જરૂરી નથી, ધ્યાન રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિ ધાર્મિક કામ પૂર્ણ થાય, મગજ ઉપર કાબુ રાખો.
મુશ્કેલીઓનો ઉકેલ આવી શકે છે. કામકાજમાં ઉત્સાહ સારો રહેશે. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ, ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થતું જ રહેશે. માટે કોઈ ઉધાર આપવા કે લેવામાં ધ્યાન રાખજો. જુસ્સામાં વધારો થશે. બીજા લોકોની કદર કરવી. ધાર્યા કામ પાર પડશે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ગઈકાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પ્રમાણે આપ સૌને ખૂબ શુભેચ્છા. સૌ પહેલા તો તમને ભગવાન તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે. હાસ્યનું તોરણ ઝૂલતું રાખે. ભાગ્યનું પાનું ખુલતું રાખે. ધન કુબેરના ભંડાર ભરાતા રાખે. કૃતિબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડે છે. જોઈએ હવે શું છે. 10th ઓફ કપ્સનું કાર્ડ કાઢ્યું છે. બહુ સુંદર કાર્ડ છે. હવે આ જે કાર્ડ છે ને, ફેમિલીને ઓરિએન્ટેડ કાર્ડ છે. પ્લસ એક હેપી લાઈફ, હેપી લવ, આઈ ડીડ ઇટ ઓન માય વે, પછી કહેવાય ને કે એક સ્વેગરનું કાર્ડ કહેવાય. એટલે બહુ સારું પ્રેમનું કાર્ડ, હૂંફનું કાર્ડ. આ વર્ષે તમને લોકો તરફથી હૂંફ, લોકો તરફથી તમને પ્રેમ મળતો રહે. જાહેર જીવનમાં તમારું નામ સારું થાય. લોકો તમને ઘણી પ્રતિષ્ઠિત જગ્યા પર મૂકવાનો પ્રયત્ન કરે. જે લોકોના લગ્ન નથી થયા, સંતાન નથી થયા, લોકોને લગ્નના યોગ બહુ સારા છે. સંતાન નથી થતા તો સંતાનના યોગ બહુ સારા છે. સાથે કોઈક સારી જગ્યાએ રહેવા જવાય. કોઈક સારી જગ્યાએ તમારા ઘરમાં સુખ સાધનોની પ્રાપ્તિ થશે. વરસ બહુ સારું, સુંદર છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આરામથી જિંદગી જીવો. વરસ સુંદર છે. લાભ થતો રહેશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર